સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી અંધકાર પછીનો સૂરજ. વિશ્વાનગર નામના ગામમાં અનિલ નામનો છોકરો રહેતો હતો. અનિલનો જન્મ ખૂબ ગરીબ પરિવારમાં થયો હતો. પિતા મજૂરી કરતા પણ તેમની તબિયત ઘણીવાર ખરાબ રહેતી. મા ઘરકામ કરતી અને કોઈ રીતે ઘરનું ગુજરાન ચાલતું. બાળપણથી જ અનિલને અભ્યાસનો ખૂબ શોખ હતો, પરંતુ ઘરના ખરાબ પરિસ્થિતિના કારણે ઘણીવાર તેને સ્કૂલ જવા માટે ચપ્પલ પણ ન મળતી. છૂટા પડેલા પાનાઓ જોડીને તે પોતાની નોટબુક બનાવતો. ગામમાં લોકો મજાક ઉડાડતા, અરે અનિલ, તું ભણશે ને ડોક્ટર કે કલેક્ટર બનશે. પણ અનિલને આ વાત ક્યારેય ખલતી નહીં. તે અંદરથી જાણતો હતો કે અંધકાર પછી સૂરજ જરૂર ઉગે છે. જેમ જેમ મોટો થતો ગયો, મુશ્કેલીઓ પણ મોટી થતી ગઈ. કોલેજમાં અભ્યાસ કરવા માટે પૈસા નહોતા. તે દિવસ દરમિયાન મજૂરી કરતો અને રાત્રે અભ્યાસ કરતો. ઘણીવાર થાકીને ઊંઘી જતો, પણ બીજા દિવસે ફરીથી જાણીને પુસ્તક ખોલતો. પ્રથમ વખત જ્યારે તેણે સરકારી પરીક્ષા આપી, તે નિષ્ફળ ગયો. બીજી વાર ફરી નિષ્ફળ ગયો, પરંતુ દરેક નિષ્ફળતા પછી તે પોતાને જ કહેતો, હવે રોકાઈશ નહીં, મારી સફળતા નજીક છે. અનિલે ત્રીજી વાર પ્રયાસ કર્યો. આ વખતે તે પોતાની આખી શક્તિ અને મહેનત સાથે મેદાનમાં ઉતર્યો અને અંતે તે સફળ થયો. આજે અનિલ એક જાણીતા ડોક્ટર છે. પોતાના ગામમાં તેને હોસ્પિટલ ખોલી છે, જ્યાં ગરીબ લોકોને મફતમાં સારવાર મળે છે. એ જ લોકો જેમણે ક્યારેય એને મજાક લીધો હતો, આજે ગર્વથી કહે છે, આ આપણો અનિલ છે, જેણે ક્યારેય હાર માની ન હતી. વાર્તાનો સંદેશ: મુશ્કેલીઓ તમને રોકવા માટે નથી, તમને મજબૂત બનાવવા માટે છે. નિષ્ફળતા એ સફળતાની સીડી છે. સપનામાં વિશ્વાસ રાખો, કારણ કે અંધકાર પછી સૂરજ જરૂર ઉગે છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી.